નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। હવે આગળ આપણે બે વિડિયો મૂકેલા છે અને આજે આપણો ત્રીજો લેક્ચર છે ધોરણ 9 ની અંદર। એમાં શરૂઆત આપણે કરવાની છે સ્વાધ્યાય 1.2 ની। હવે સ્વાધ્યાય 1.2 માં પહેલો પ્રશ્ન એમ છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો। હવે સત્ય અસત્ય વાળા આવ્યા અને એમાંય તે પાછું જો અસમય, વાસ્તવિક, વાસ્તવિક, અસમય, પ્રાકૃતિક સંખ્યા। તો સંખ્યા વિશે ફટાફટ જે આપણે ભણ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી નાખીએ કે સૌથી પહેલા તો કે પ્રાકૃતિક સંખ્યા શરૂઆત ક્યાંથી થાય તો કે 1 થી 1 2 3 4 5 અનંત સુધી। પછી આવે પૂર્ણ સંખ્યા, શરૂઆત થાય 0 થી અનંત સુધી। પછી આવે પૂર્ણાંક સંખ્યા, શરૂઆત ક્યાંથી થાય તો કે ક્યાંયથી નહીં, એમાં 0 1 2 3 4 અનંત સુધી જમણી બાજુ અને 0 ની ડાબી બાજુ માઈનસ સંખ્યા અનંત સુધી, એટલે કે ઋણ સંખ્યા અનંત સુધી। પછી આ બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય તો કે સમય સંખ્યામાં। પછી આવે સમય સંખ્યા। સમય સંખ્યા એટલે કે p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય એવી તમામ સંખ્યા। અને પછી એક સંખ્યા આવે છે અસમય સંખ્યા। અસમય એટલે કે જે સમય ન હોય, સમય ન હોય એટલે કે p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય નહીં, બરાબર। અને આ બધી સંખ્યા સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો સમાવેશ થાય વાસ્તવિક સંખ્યામાં। જેમાં થાય વાસ્તવિક સંખ્યામાં એટલે કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક એ બધા સમયમાં આવી જાય। સમય જે નથી સંખ્યા એને કહેવાય અસમય, સમય અને અસમય બેનો સમાવેશ એમાં થાય વાસ્તવિક। સમજાણો? ચલો આપણે આગળ વધીએ તો થોડુંક હવે તમને મજા આવે, ફટાફટ થોડુંક રિવિઝન કરી નાખો। હવે તમને એમ ન થાય કે સાહેબ કેમ આવું બધું ગોટાળો વાળી દીધો। જો આ બધું ડિટેલમાં આપણે સમજાવેલું છે આગલા બે વિડીયોમાં, બરાબર? તમારે વ્યવસ્થિત સમજવું હોય, ડાયરેક્ટ તમે આ વિડીયોમાં આવ્યા હોય તો પહેલા ત્યાં જઈને વિડીયો પહેલા જોઈ લેજો। ચાલો, પહેલું છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। તો જ્યારે પહેલો લેક્ચર હતો ત્યારે જ મેં તમને કીધું હતું કે ઉપરની સંખ્યા છે એ નીચેના તમામમાં આવી જાય, પણ નીચેની સંખ્યા ઉપરનામાં આવે નહીં। એટલા માટે મેં કીધું હતું કે ક્રમ યાદ રાખવાનો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક। કેમ સાહેબ તમે અસમય ન બોલ્યા? તો કે સમય પછી અસમય બોલો તો તમને એમ થાય કે બધી સમય સંખ્યા અસમયમાં આવે, તો કે ના, અસમય અને સમય બે હાવ અલગ છે, બરાબર? તો અહીંયા આપણને એમ કીધું છે કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો કે હા, વાસ્તવિક સંખ્યા એટલે કે બે સંખ્યા આવી જાય, સમય સંખ્યા હોય તોય તે અને અસમય હોય તોય તે। તો કે આપેલ વિધાન સત્ય છે, કારણ લખવું પડશે ને, કારણ કે તો કે ગમે એક ઉદાહરણ લઈ લેવાનું। અસમયની વાત કરીએ આપણે તો કે વર્ગમૂળ 2 એ અસમય છે તથા વાસ્તવિક સંખ્યા પણ સમજાણો, એટલે કે તમામ અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે। એક આ કારણ અને એક આ કારણ, બેમાંથી કોઈ પણ એક લખશો તો પણ ચાલશે, બરોબર? બીજો પ્રશ્ન બહુ મસ્ત મજાનો છે, આના પછી જોઈએ આપણે। પહેલા ત્રીજો જુઓ, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે। દરેક સમય સંખ્યા એ વાસ્તવિક છે તો કે હા, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે તો કે ના। હું એમ કહું કે 2 તો એ વાસ્તવિક સંખ્યા છે પણ એ અસમય સંખ્યા નથી, સમય સંખ્યા છે, બરાબર? તો કે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે।
ત્રીજું લખ્યું છે તો કે આપેલ વિધાન અસત્ય છે કારણ કે તમે સમય સંખ્યાની વાત કરીએ આપણે તો કે 2 એ વાસ્તવિક સંખ્યા છે પરંતુ 2 એ અસમય સંખ્યા નથી. સમજાણો? હવે બીજો પ્રશ્ન બહુ જબરદસ્ત પ્રશ્ન છે, જે ત્યાં આમ મગજમાં જાય છે નહીં, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. થોડુંક નાનું કરી નાખો આને, બોર્ડને ચલો 50% કરી નાખો. એટલે હું મારે અહીંયા લખવું હોય તો લખાય. ચાલો હવે જો અહીંયા પ્રશ્નમાં શું આપણને કીધું છે, જો હું બીજો પ્રશ્ન વાંચું છું, આ પહેલો અને ત્રીજો મેં સમજાવ્યો, બરાબર. હવે બીજો પ્રશ્ન એમ કે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, દરેક એટલે કે બધા બિંદુની વાત કરે છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. ચલો થોડુંક સમજીએ. પહેલા તો પ્રશ્નને સમજીએ. જો તમે પ્રશ્ન જ નહીં સમજો તો આ પ્રશ્નને ગમે એમ સમજાવો તો તમને ટપ્પો નહીં પડે. પહેલા જો પ્રશ્ન સમજાવો. પ્રશ્નમાં એમ કે છે કે દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. ચલો પહેલા તો હું તમને એમ કહું કે પ્રાકૃતિક સંખ્યા, તો કે તમે કહેશો કે સાહેબ 1 2 3 4 5 અનંત છે, બરાબર. હવે હું અહીંયા 1 નું વર્ગમૂળ કાઢું. ચલો 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ તો કે 1.41 આજુબાજુ કંઈક થાય છે, બરાબર. પછી 3 નું વર્ગમૂળ તો કે 1.73 સમથિંગ કંઈક. 4 નું વર્ગમૂળ તો કે 2. આવી રીતના તમે ગમે એ પ્રાકૃતિક સંખ્યા છે ને, પ્રાકૃતિક સંખ્યા એનું તમે વર્ગમૂળ કાઢશો ને તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી સંખ્યા કેવી મળશે આપણને? ધન સંખ્યા. કેવી મળશે? ધન સંખ્યા, પ્લસ સંખ્યા. ક્યાંય તમને માઇનસ જોવા મળશે નહીં. તો હવે પ્રશ્ન વાંચો, શું કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે હંમેશા વર્ગમૂળમાં m સ્વરૂપનું જ હોઈ શકે છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એમ કીધું. દરેક બિંદુ એટલે કે હવે જો હું સંખ્યા રેખા દોરું છું તો સંખ્યા રેખા ઉપર તો ધન સંખ્યા પણ હોય, ઋણ સંખ્યા પણ હોય. તો એવું તો ફરજિયાત છે નહીં કે ગમે એનું વર્ગમૂળ કાઢો તો ઋણ પણ નીકળે. કોઈ પણ સંખ્યા હોય એનું તમે વર્ગમૂળ કાઢશો તો ક્યારેય માઇનસ વાળી સંખ્યા નીકળશે નહીં. જ્યારે સંખ્યા રેખા ઉપર આપણે માઇનસ વાળી સંખ્યાનો પણ સમાવેશ થાય છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે કે -3 છે, -3 એનું હું ક્યારેય આમ ન લખી શકું, અથવા તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ છે એ હું ક્યારેય માઇનસ ન લખી શકું. સમજાય છે? એટલે બસ પ્રશ્ન આ જ કહેવા માંગે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ છે ને એ પ્રાકૃતિક સંખ્યા m માટે આમ જ હોય કે કોઈ પણ વર્ગમૂળ કાઢવાના ફરજિયાત ધન સંખ્યા જ મળે. તો કે ના, એવું હોતું નથી. સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા હોય છે? માઇનસ પણ હોય છે. તો ક્યારેય તે વર્ગમૂળ વાળી સંખ્યા છે, વર્ગમૂળ વાળી સંખ્યા એ માઇનસ નો હોય, જ્યારે સંખ્યા રેખા ઉપર હોય. સમજાણો? ક્લિયર કરજો મગજમાં કે સંખ્યા રેખા ઉપર માઇનસ, પ્લસ, શૂન્ય બધી સંખ્યા આવી જાય, પણ તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢશો ત્યારે ફરજિયાત આપણને પ્રાકૃતિક સંખ્યા m જ મળે એવું જરૂરી નથી. આ એમ કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા m જ મળે.
તો કે ના, પોઈન્ટ વાળી સંખ્યા પણ મળી શકે, ઋણ સંખ્યા પણ મળી શકે, સંખ્યા રેખા ઉપર પણ ક્યારે વર્ગમૂળ કાઢશો ત્યારે આપણને માઇનસ વાળી સંખ્યા મળશે નહીં. એટલે આપેલ વિધાન કેવું છે તો કે ખોટું છે. કેવું છે? ખોટું. એટલે હવે તમને કારણ ખબર પડી જવી પડે. ચિત્રા કરી નાખ્યા સાહેબ, તો ચિત્રા કરી નાખ્યા. ચલો, તો કે આપેલ વિધાન અસત્ય છે કારણ કે દરેક સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું જ હોય તેવું જરૂરી નથી. ઉદાહરણમાં તમારે માઇનસ વાળી સંખ્યા લખી હોય તો લખી નાખવાની. બરોબર. ચલો આગળ વધીએ. દાખલા નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. એવી એક ને ભાઈ અસંખ્ય સંખ્યા તમે લખી શકો. બરાબર. તો કે ના, દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય હોય તેવું જરૂરી નથી. ઉદાહરણ આપણે દેવું હોય તો એક કરતા કેટલાય પણ દઈએ. એક તો એકનું વર્ગમૂળ તો કે એક કેવી સંખ્યા છે? સમય સંખ્યા. પછી વર્ગમૂળમાં 4 તો એનું વર્ગમૂળ શું નીકળે તો કે 2. 2 કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા. અહીંયા આપણને એમ કીધું છે કે અસમય જ હોય તો કે ના, આ એમ છે કે ભાઈ વર્ગમૂળમાં 3 હોય તો આનું વર્ગમૂળ ન નીકળે એટલે આને અસમય કહેવાય. પણ એવી સંખ્યા તમે વર્ગમૂળમાં લખો કે જેનું વર્ગમૂળ નીકળે છે તો એને અસમય કહેવાય નહીં. અહીંયા બીજી એક સંખ્યા લખું 9 તો કે આ એનું વર્ગમૂળ તો આપણને સમય સંખ્યા મળે છે. એટલે કદાચ જો ખરા ખોટામાં પૂછે તો શું લખવાનું? તો કે આપેલ વિધાન કેવું છે? ખોટું છે અથવા તો અસત્ય છે. પછી ત્રીજો દાખલો આપણે ચલાવી દીધો, વર્ગમૂળ 5 દોરવાનો. બરાબર. હવે આ એક મસ્ત મજાની પ્રવૃત્તિ છે. જ્યારે આખું ચેપ્ટર આપણે પતે ત્યારે હું તમને શીખવાડીશ. બહુ એટલે બહુ સહેલામાં સહેલું છે, પણ જ્યારે ચેપ્ટર પતે ને ત્યારે હું તમને વ્યવસ્થિત શીખવાડીશ. આનો એક અલગથી વિડીયો બનાવીશ, કેમ કે પરીક્ષાને અનુલક્ષીને નથી. બરાબર. પ્રવૃત્તિ છે વર્ગમૂળ કુંતલની રચના. ચલો, હવે આપણે આગળના જે દાખલા જોવાના છે એમાં આપણે જોવાનું છે કે ભાઈ દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર. તો પહેલા આપણે થોડીક બેઝિક માહિતી એની લઈ લઈએ કે દશાંશ અભિવ્યક્તિ છે. દશાંશ અભિવ્યક્તિ એના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. એક બાજુ નમી ગયો હે. ચલો, મુખ્ય 2 પ્રકાર. એક તો શાંત દશાંશ અને એક અનંત દશાંશ. ચલો, શાંત દશાંશ કોને કહેવાય? તો કે હું ઉદાહરણ અહીંયા લખું. શાંત દશાંશ એટલે કે એવી દશાંશ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા. બરાબર. એવી સંખ્યા કે જેમાં પોઈન્ટ પછીના આંકડા આપણે ગણી શકાતા હોય. અહીંયા તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી કેટલા આંકડા આપ્યા? તો કે 3. પછી ભલે 5
કે 6 આંકડા આપ્યા હોય પણ હું પોઈન્ટ પછીના આંકડા હું ગણી શકું તો એને કહેવાય શાંત દશાંશ. અને અનંત દશાંશ એટલે કે એની અંદર હું પોઈન્ટ પછીના આંકડા ગણી શકું નહીં. પણ એની અંદર પાછા બે પ્રકાર પડે છે. આની અંદર પાછા બે પ્રકાર પડે છે. અનંતની અંદર એક તો અનંત આવૃત, પછી અનંત અનાવૃત. અનંત આવૃત અને અનંત અનાવૃત. ચલો અનંત આવૃત એટલે કે સૌથી પહેલા તો આપણને ખબર પડી કે ભાઈ અનંત દશાંશ એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા છે એ અનંત સુધી ચાલુ જ રહે. એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કર્યો હોય તો ક્યારેય ભાગાકાર પૂરો થાય નહીં. આની અંદર જો ભાગાકાર પૂરો થઈ ગયો હોય એટલે એની આ પોઈન્ટ પછીની સંખ્યા ગણી શકાય. અનંત દશાંશની અંદર પોઈન્ટ પછીની સંખ્યા ગણી શકાય નહીં, ચાલુ જ રહે. બરોબર ભાગાકાર. તો અનંત આવૃત એટલે શું? તો કે અનંત સુધી તો ચાલુ રહે પણ આંકડા છે ને પોઈન્ટ પછીના આંકડા એ રિપીટ થતા હોય. એટલે કે ઉદાહરણ હું અહીંયા લખું તો કે 7.33 અનંત સુધી, પછી 0.7777 અનંત સુધી, પછી 1.234 ચાલુ જ રહે. અનંત સુધી તો છે પોઈન્ટ પછીની સંખ્યા પણ અમુક પેટર્ન રિપીટ થાય છે, અમુક આંકડા રિપીટ થાય, પુનરાવર્તિત થાય તો એને શું કહેવાય? અનંત આવૃત. અને અનંત અનાવૃત એટલે કે અનંત સુધી તો છે, અનંત સુધી તો જાય પણ પોઈન્ટ પછીના આંકડા રિપીટ થાય નહીં. 7 8 7 5 2 3 0 6 અનંત સુધી, 1.22 23 24 25 અનંત સુધી, 71.01 7 8 4 5 9 0 અનંત સુધી. સમજાણું? દશાંશ અભિવ્યક્તિના મુખ્ય બે પ્રકાર, એક તો શાંત દશાંશ, એક અનંત દશાંશ. પછી અનંત દશાંશના પાછા બે પ્રકાર, અનંત આવૃત એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા છે એ રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય. અને પછી અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે કે પોઈન્ટ પછીના આંકડા છે એ રિપીટ થતા હોય નહીં, પુનરાવર્તિત થતા હોય નહીં. બરોબર? આ હતા એના પ્રકાર. આ પ્રકાર આવડે તો આગળનો દાખલામાં આપણે કહીએ કે ભાઈ કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ મળે છે આપણને. બરોબર? ચલો જોઈએ આગળનો દાખલો. 10/3 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. ચલો અહીંયા મારે સૌથી પહેલા તો ભાગાકાર કરવો પડે. એટલે કે ઉપર જે સંખ્યા, જો ઘણા નહીં નો ખબર 10/3 છે એનો ભાગાકાર કેવી રીતના કરો, તો ઉપર જે આંકડો હોય એને લખવાનો ભાગાકારમાં અંદર અને નીચે જે આંકડો છે એને લખવાનો બહાર. ભાગાકાર શરૂ કરીએ તો કે 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, પૂરો થઈ ગયો ભાગાકાર. હજી જો મારે આગળ ભાગાકાર ચાલુ રાખવો હોય તો અહીંયા મારે પોઈન્ટ મૂકવો પડે. આ પોઈન્ટ મૂકું એટલે હું દર વખતે 1 0 લખી શકું. ક્યારે? જ્યારે ભાગાકાર ક્રમમાં બાદબાકીની ક્રિયા પૂરી થાય અને શેષ વધે ત્યારે હું દર વખતે 1 0 લખી શકું. કેમ? તો કે પોઈન્ટ મૂક્યો છે એટલે. 3 તરી 9, 1 વધ્યો, 1 0 હું લખી શકું. 3 તરી 9, 1 વધ્યો, 1 0 હું લખી શકું. 10 થયા. 3 તરી 9. તમે જુઓ તો આમ ચાલુ જ રહેશે. અનંત સુધી ભાગાકાર ચાલુ જ રહેશે. 1 0 મૂક્યો એટલે 10, પછી 9 બાદબાકી કરો એટલે 1 આવે. 1 0 મૂક્યો એટલે 10, ચાલુ જ રહેશે. આ ભાગાકાર ક્યારેય પૂરો થશે નહીં. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ અનંત દશાંશ અભિવ્યક્તિ છે. પણ અહીંયા તમે જુઓ તો બધા આંકડા રિપીટ થાય છે. 3 3 3 3 3 પોઈન્ટ પછીના બધા આંકડા શું થાય છે? રિપીટ. તો આનો કયો પ્રકાર થાય છે? તો કે અનંત આવૃત. બીજો ભાગાકાર જોઈએ આપણે.
7/8. ચલો પેલામાં તો જો ભાગ ન થાતો, અંદર કેવી સંખ્યા નાની, 8 × 8, શરૂઆત જ 8 થી થાય, 7 કરતા મોટા છે તો શરૂઆતમાં જ મારે પોઈન્ટ મૂકવો પડશે. હવે પોઈન્ટ તો હું મૂકો પણ આગળ કઈ સંખ્યા જ નથી તો શું કરવાનું, 0 કરીને પોઈન્ટ મૂકવાનું. એટલે હું અહીંયા એક 0 લખીએ. 8 × 8, 8 × 2 = 16, 8 × 7 = 56, 88 64. કેટલા વધ્યા તો કે 6, એક 0 હું લખી શકું. 8 × 7 = 56, કેટલા વધ્યા તો કે 4, એક 0 હું લખી શકું. 8 × 5 = 40, શેષ 0 આવી, એનો મતલબ એવો થાય કે ભાગાકાર આખો સંપૂર્ણ પૂરો થઈ ગયો. તો પોઈન્ટ પછીના આંકડા ગણી શકાય અથવા તો ભાગાકારમાં શેષ 0 વધે તો એ કયો પ્રકાર થાય તો કે અનંત નહીં પણ શાંત દશાંશ. ચલો ત્રીજો જોઈએ આપણે, 1/7. 1/7 તો જે ભાગ નથી આવતો તો 0 કરીને પોઈન્ટ, એટલે અહીંયા હું 0 લખી શકું. 7 × 7, 10 માંથી 7 જાય તો 3, એક 0 હું લખી શકું. 7 × 4 = 28, કેટલા વધ્યા 2, એક 0 હું લખી શકું. 7 × 2 = 14, કેટલા વધ્યા 6, એક 0 લખી શકું. 7 × 8 = 56, 4 વધ્યા, એક 0 હું લખી શકું. 7 × 5 = 35, કેટલા વધ્યા 5, એક 0 હું લખી શકું. 7 × 7 = 49, કેટલા વધ્યા 1. જો અહીંથી રિપીટ થાય છે, કેમ મને ડાયરેક્ટ ખબર પડી કે અહીંથી રિપીટ થાય તો કે શરૂઆત આપણે 1 થી ન કરી હતી, હવે પાછી એની બધી પ્રોસેસ શરૂ થાય છે. અહીંયા હું 0 લખું એટલે 7 × 7, બાદબાકી કેટલી થાય છે તો કે 3, એક 0 મૂકું એટલે 28, 7 × 4 = 28, 2 વચ્ચે 0 મૂકું એટલે 7 × 2 = 14, 6 વચ્ચે 60 થાય, 7 × 8 = 56, 4 વચ્ચે 0 મૂકું એટલે 40 થયા, 7 × 5 = 35, 5 વધ્યા, 7 × 7 = 49, પાછો 1, પાછો એનો એ રિપીટ થાય છે. એટલે કે કયો પ્રકાર છે તો કે ભલે અહીંયા 6 આંકડા પછી રિપીટ થાય છે પણ રિપીટ થતું હોય, પુનરાવર્તિત થતા હોય આંકડા તો એને કહેવાય અનંત આવૃત. એટલે આ કયો પ્રકાર છે, અનંત આવૃત. હવે જો એક વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો તો હું, એક તો આ શાંત અને અનંત આવૃત, આ બે છે ને, આ બે એનો સમાવેશ શેમાં થાય, સમય સંખ્યામાં. શાંત દશાંશ અને અનંત આવૃત એનો સમાવેશ શેમાં થાય, સમય સંખ્યામાં. જ્યારે અનંત અનાવૃત એનો સમાવેશ થાય અસમય સંખ્યામાં. કેમ તો કે આગળ આપણે દાખલા ગણવાના આવશે. કેમ સાહેબ અનંત આવૃત છે એને સમય કહેવાય, એ તો અનંત સુધી ચાલુ જ રહે તો એને આપણે p/q સ્વરૂપે કઈ રીતના લખી શકાય તો કે સ્પેશિયલ એના દાખલા આગળ આવશે કે અનંત આવૃત આપેલું હોય, રિપીટ થતું હોય ને પોઈન્ટ પછી, એના દાખલા આપ્યા છે કે એને p/q સ્વરૂપે લખો, બરાબર. એટલે આ તમારા મગજમાં બેહાડી દેજો કે શાંત દશાંશ અને અનંત આવૃત એ સમય સંખ્યામાં આવે અને અનંત આવૃત છે એ અનંત અનાવૃત છે એ અસમય સંખ્યામાં. હવે અહીંયા લેક્ચર આપણો પૂરો કરવી છે. હવે આગળના લેક્ચરમાં આના પછીના દાખલા જોઈશું. ધોરણ 9માં હોય અને જો હજી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો. બેલ આઇકન દબાવશો ને એટલે શું થાય છે, કોઈ પણ વિડીયો ચેનલમાં પડશે, ધોરણ 9, 10, 11, 12 કોઈ પણ ધોરણનો વિડીયો પડશે, અપલોડ થાય છે એટલે તરત તમારા નોટિફિકેશન આવી જાય છે એટલે તમારે ગોતવા નહીં બેવું પડે. અને અમુક વિદ્યાર્થીને કદાચ ચેનલમાં એવું થતું હોય છે કે આમ જોતા છે ને તો વિડીયો ગોતવામાં બહુ તકલીફ પડતી છે. તો તકલીફ પડતી હોય તો એક પ્લેલિસ્ટ નામનું છે ને ઓપ્શન છે, પ્લેલિસ્ટમાં તમે દબાવશો ને અને ધોરણ 9ના ગણિતના વિડીયો અલગ મૂકેલા છે, ધોરણ 9ના અંગ્રેજીના વિડીયો અલગ મૂકેલા છે, 11માં ફિઝિક્સના વિડીયો અલગ મૂકેલા છે, ધોરણ 10નું વિજ્ઞાન ગણિત અને અંગ્રેજીના પણ અલગ મૂકેલા છે. તો એ તમે અલગ અલગ
તમે વ્યવસ્થિત તમારે જે જોઈતું હોય એ તમે એમાંથી ગોતી શકો છો. અને પ્લેલિસ્ટ નામનો ઓપ્શન એમાં હશે ચેનલમાં, બરોબર? એમાં જઈને તમે જોઈ શકો છો કે ભાઈ કયા નવા વિડીયો અપલોડ થયા, કેટલા ચેપ્ટર કમ્પ્લીટ થયા, બરોબર? હવે મળશું આપણે આવતા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.